ઉત્તરાયણ દી કોઈ પતંગ ચગાવીને કોણ ફરવા ગયું કોમેન્ટ કરી નાખજો। તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં। બધાને ઉત્તરાયણની શુભકામના। સવારમાં ચડી ગયો ધાબે ને ભેગા થઈ ગયા રવિભાઈ। રોહિતીઓ ચગાવતો તો પતંગ થાય એસ કે કાકાની એન્ટ્રી થઈ ગઈ। આમથી પેલા જેવી ક્યાં પતંગો ચગે છે, ખીયર જેવું કઈ રહ્યું જ નથી, પણ આપણે તો તહેવાર મનાવવો જ પડે એટલે આવી ગયા ઈતુન ધાબે। પછી તો આપણે પતંગ ચગાવી લીધી, આપણે એક બે ખેત તો મારવી જ પડે। ઉત્તરાયણ હોય એટલે ફિરકી વાળું કિચન તો લાગવું જ પડે। પછી તો અમારા હિતુભાઈ પતંગ ચગાવી નાખી। પછી ફિરકી વાળી ચાવી હોન્ડામાં ચડાવી દીધી ને હું નાદી વયા ગયા ગામમાં। ભાઈબંધ હાટુ માવા લેવાના આવી ગયો રામચોકમાં રવિરાજમાં માવા બનાવે આપણો ભાઈબંધ નીરજ, અને આ નીરજના પપ્પા। ગામમાં ટ્રાફિક ક્યાં મારું કામ, આવા ટ્રાફિકમાં ફોનમાં વાત કરતા આપણો ભાઈબંધ દેખાય તો બીજા બે ભાઈબંધ ભેગા થઈ ગયા, જયદીપ ને અક્ષય। ઉત્તરાયણ હોય એટલે શેરડી ને ખોખા પગ નહીં તો ખાવું જ પડે। ઇસ ટાઈમ ટુ ફોટો શૂટ કરવાનો ટાઈમ। અમારા આદિભાઈ બંદૂક ચડાવ્યું એમ છોટા ભીમને ચડાવી નાખ્યો। ઉત્તરાયણ ને ચોટીલામાં ટ્રાફિક નો પાર નહીં। પછી જવાનું તો ભીમોરાની ગુફા એટલે લઈ લીધું આણંદપુર રોડેથી હોન્ડા। આવી ગયું ગામ પિયાવા, સામે જે ધાર દેખાય નહીં ભીમોરાની ગુફા। હોન્ડા ક્યાંક પાર્કિંગમાં ટેકાઈ જેવી પછી તમને દેખાડું। અને આ જોઈ લ્યો, આ જે વિડીયો ઉતારવાની ભીમોરાની ગુફા કોઈ જોવામાં બાઈકે રહી ન જતું। હોન્ડા ચડાવી દીધું થાન રોડે, ઇસ ટાઈમ ટુ જવાનું ઝરિયા મહાદેવ। મોટો લાંબો રૂટ કાપ્યો એટલે ગાડી થઈ ગઈ તરસી। ગાડીમાં પેટ્રોલ પુરાઈ લીધું ને પૂગી ગયા ઝરિયા મહાદેવ। ઝરિયા મહાદેવના દર્શન કરી લીધું ને કોઈ બાકી રહેતું નહીં દર્શન કરવાનું। ઝરિયા મહાદેવના મંદિરે કેટલી વાર આવેલા કોમેન્ટ કરી નાખજો આમાં। મંદિરની એક જે સામે એક જગ્યા છે જ્યાં શિવલિંગ બેહારેલી છે। મંદિરની સામે આવી ગયા ઢાળીઓ ઉતર્યા તો જો અહીંયા રસ્તો છે, આ રસ્તેથી જાવ એટલે તમને સામું જ મંદિર દેખાય છે। ઓલા મંદિરમાં 12 માસ પાણી ટપકે, અહીંયા ટપકે જ છે। અહીંયા મહાદેવના દર્શન કરી લેજો, બાકી રહેતા નહીં। પછી લઈએ જામફળને ખાઈ લીધા મેં નાદીએ। ઝરિયા મહાદેવના બી ઠેકાણે દર્શન કરી લીધા, ઇસ ટાઈમ ટુ જવાનું ચોટી। આફ્ટર લોંગ ટાઈમ પછી આપણો ભાઈબંધ મેહુલ ભેગો થઈ ગયો। આ પણ તમે ફોલો કરવાનું ભૂલતા નહીં।